ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે। પંચાયતથી લઈને વિધાનસભા સુધી ભાજપ રાજ કરે છે। ત્યારે સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર હસ્તક મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દિલ્હીમાં ભાજપે ચૂંટણીમાં બહેનોને 2500 રૂપિયા, પ્રસૂતા મહિલાને 21,000 રૂપિયા અને વૃદ્ધોને પેન્શન ચાલુ કરવાની વાત કરી છે। તો ગુજરાતમાં ભાજપની સરકાર છે તો ગુજરાતમાં સુવિધાઓ કેમ નથી આપવામાં આવતી તેવા સવાલો ઉઠાવીને આ સુવિધાઓ ગુજરાતમાં ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। जी आज सूरत शहर आम आदमी पार्टी संगठन द्वारा माननीय मुख्यमंत्रीश्रीने आवेदन आपवा माटे कलेक्टर कचेरीए कलेक्टरश्रीना मार्फते आपवा माटे आव्या छीए। आपने बधाने खबर है कि छेल्ला 30 वर्षथी गुजरातनी अंदर भारतीय जनता पार्टीनी सरकार छे पण सुविधाना नामे एकदम जीरो छे। ज्यारे बीजी बाजु दिल्हीनी अंदर चूंटणीओ आवे छे એટલા માટે એમણે અરવિંદ કેજરીવાલજીની જે સુવિધાઓ છે, જે લોકહિતના કામો છે, એમણે સમાજ કલ્યાણ યોજના તરીકે એક મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે અમે પણ દિલ્હીની અંદર જો સરકાર બનશે ભાજપની તો 2100 રૂપિયા અમે મહિલાઓને આપીશું, 2500 રૂપિયા અને 21,000 પ્રસૂતા મહિલાઓને આપીશું ને વૃદ્ધોને પેન્શન ચાલુ કરીશું। એટલે એનો મતલબ એવો કે જે હાલમાં આમ આદમી પાર્ટીની સરકાર જે અત્યારે કામગીરી કરી રહી છે એવી જ કામગીરી ભારતીય જનતા પાર્ટી કરશે અને એવી જ સુવિધાઓ આપશે। તો એક સમયે જ્યારે ગુજરાતની અંદર આ તમામ વાતો ચાલતી હતી કે દિલ્હીની અંદર જે સુવિધાઓ છે ગુજરાતની અંદર પણ આપવામાં આવશે, ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે ભાઈ મફતનું ના ખપે, રેવડીઓ ના આપી શકાય, રેવડીઓ ના ઘટાય। પરંતુ આજે જ આ તમામ ભાજપના લોકો આજે અરવિંદ કેજરીવાલજીના રસ્તે ચાલી રહ્યા છે, ખરેખર ખૂબ ખુશીની વાત છે। તો અમારી એટલી માંગણી છે કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે તો અહીંયા પણ બહેનો માટે દર મહિને 2500 રૂપિયા આપવામાં આવે, મહિલા જે પ્રસૂતા મહિલા છે એમને 21,000 રૂપિયા આપવામાં આવે ને વૃદ્ધોનું પેન્શન ચાલુ કરવામાં આવે। આ તમામ પ્રકારની યોજનાઓ છે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે લાગુ કરવા માટેની અમારી માંગણી છે।